સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર છતાં કોંગ્રેસને આશા છે કે 2027ની વિધાનસભા ચૂંટણી તેઓ પ્રચંડ મતથી જીતશે। હારની સમીક્ષા દરમિયાન આ મત વ્યક્ત કરાયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ ત્યારે હારની સમીક્ષા કરવા રાજકોટમાં કોંગ્રેસની બેઠક મળી અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં હારનું મંથન થયું। કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પોલીસ અને કેટલાક અધિકારીઓએ ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું। હવે કોંગ્રેસ આગામી સમયમાં આવકથી વધારે સંપત્તિ હોય તેવા અધિકારીઓને ખુલ્લા પાડશે। કેટલાક અધિકારીઓ પોલીસના અધિકારીઓ છે, તંત્રના અધિકારીઓ છે, જેણે ભાજપના કાર્યકરો તરીકે કામ કર્યું છે અને કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરીને ભેગા કર્યા છે, એવા તમામ અધિકારીઓની મિલકતોની તપાસ થાય। કોંગ્રેસનો દાવો છે કે રાજ્યમાં સત્તા વિરોધી લહેર છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે કામ કરીને મતોનું વિભાજન કર્યું, જેથી કોંગ્રેસને નુકસાન થયું। પરંતુ હવે 2027માં પ્રજા કોંગ્રેસને જ ચૂંટશે। સરકાર સામે મતદાન કરવાની લોકોની તૈયારી હોય, પણ મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટીઓનો બીજી પાર્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે। એ ડિઝાઇન જે બનાવી છે એનો લાભ ભાજપને મળે છે। સાચી હકીકતો લોકોને સમજાશે ત્યારે 2027માં 100% જે નારાજગીના વિરોધના મત, પરિવર્તન માટેના મતો છે, એકજૂથ થઈને પરિવર્તન લાવીશું। કોંગ્રેસ હાર સ્વીકારે છે, જો કે એ પણ દાવો કરે છે કે 27ની વિધાનસભામાં મતદારો કોંગ્રેસને જ પસંદ કરશે। વડોદરા મહાનગર